આવી ઠંડી ઠંડી સીઝનમાં ઢોકળા ખાવાની તો કઈ મજા આવી જાય. હા 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 હા, વાહ. અરે મમ્મી, આજે તો બહાર બહુ જ સરસ વરસાદ પડી રહ્યો છે, તો આજે તમે શું બનાવવાના છો? આજે આપણે મગની દાળના ઢોકળા બનાવવા જઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ. તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વરસાદમાં ઢોકળા ખાવાની બહુ મજા આવે, એટલે આજે આપણે મગના ઢોકળા બનાવવા જઈ રહ્યા છીએ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે આ એક વાટકી મગની દાળ મેં 3 કલાકથી પલાળી છે. જો તમારી પાસે ટાઈમ હોય તો 2-3 કલાક પલાળવાની, ન ટાઈમ હોય તો તમારે ગરમ પાણીમાં પલાળવાની, જેથી કરીને 1-1.5 કલાક સુધીમાં પણ તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો. તો ચલો આપણે આને ધોઈ નાખીશું, 2-3 પાણીએ વોશ કરી નાખશું. આપણે વોશ કરી અને ચાણીમાં નીતરવા મૂકી દીધી છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. ફ્રેન્ડ્સ, આપણે જે વાટકીથી મગની દાળ ભરી હતી એ જ વાટકીથી આપણે 1 વાટકી રવો લેવાનો છે. ઓકે, અડધી વાટકી આપણે પૌવા છે. પૌવા આપણે ધોઈને યુઝ કરવાના છે. ઓકે, હા, આપણે અડધી વાટકી પૌવા ધોયા છે એમાં નાખી દઈએ. અને આ ખાટી છાશ છે. આપણે દહીં લેવું હોય તો દહીં પણ લઈ શકીએ છીએ, પણ આ ખાટી છાશ મારી પાસે છે તો એ લઉં છું. આપણે હવે એનું બેટર બનાવી લઈશું. આપણે થોડું થોડું નાખીશું, બહુ ઢીલું બેટર નથી બનાવવાનું, આપણે થીક બેટર જ બનાવવાનું છે. પાછળથી એવું લાગશે તો આપણે 2-3 ચમચી પાણી નાખીશું. આટલો 1 વાટકી જોઈ ગઈ છે. હવે બધું આ રવો પાણી પી લેશે. આપણે અત્યારે આટલો થીક રાખવાનું છે, પછી એવું લાગશે તો આપણે એમાં 2-3 ચમચી પાણી એડ કરીશું. ઓકે ફ્રેન્ડ, આટલું આપણે થીક રાખીશું. હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું 15 મિનિટ. આપણે ઢાંકીને 15 મિનિટ મૂકી દઈશું. આપણી દાળ નીતરી ગઈ છે. આપણે હવે એને મિક્સર જારમાં નાખી અને ફાઇન પેસ્ટ બનાવવાની છે એની. આપણે થોડા કાદુ મરચાં નાખીશું ને બીજી વાર પીસીશું એમાં નાખીશું, એટલે મિક્સ થઈ જાય. હવે આપણે 2 ચમચી પાણી નાખીશું, વધારે નહીં નાખીએ. જો ફ્રેન્ડ્સ, આ આપણું પીસાઈને મગની દાળ રેડી થઈ ગઈ છે. આપણે આવી થિકનેસ અત્યારે રાખીએ છીએ. પછી એવું લાગશે તો આપણે 1-2 ચમચી પાણી નાખીશું. અત્યારે આપણે એમાં હળદર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, આપણે હલાવી નાખીશું. આપણો રવો ઠીક થઈ ગયો છે. આપણે એને હવે થોડોક બાઉલમાં લઈને પીસી લઈશું. મિક્સર જારમાં લઈને આપણે પીસી લઈશું. આમાં આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરીશું. આપણે રવોને પૌવા પીસી લીધા. જો ફ્રેન્ડ્સ, આવું રાખવાનું છે. આપણે આવી કન્સિસ્ટન્સી જોઈશે, આવી જોશે આવી આપણે રાખવાની. ફ્રેન્ડ્સ, મને બોલતા બહુ નહીં ફાવે, તમે સમજી જજો. ઓકે, હવે આપણે એમાં મિક્સ કરી દઈશું. આપણા ફ્રેન્ડ્સ મેં તો બહુ સમજવું છે. જે બેટર બનાવ્યું છે રવા ને પૌવાનું, એ આપણે આમાં ઉમેરી દઈશું. એકદમ સરસ સ્મૂધ એવું બેટર રેડી થયું છે. આપણે બધું મિક્સ કરી દેવાનું. આપણે એમાં કદાચ થોડા ઘણા વેજીટેબલ એડ કરવા હોય તો પણ થાય, નહીં? થઈ શકે, આપણે કરવા હોય તો. કોઈ ગાજર કે દૂધી, કોબીજ એવું નાખવું હોય, કેપ્સિકમ એવું તો એકદમ ઝીણું સમારીને નાખી શકાય ને. હવે આપણે એમાં 2 ચમચી ધાણા નાખીશું. અમે પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે ફ્રેન્ડ્સ, અને થાળીમાં આપણે તેલ લગાવી અને ગ્રીસ કરી લીધી છે. હવે આપણે આમાં ઈનો નાખીશું. હવે આપણે આ ઈનો નાખી દઈશું. એની ઉપર આપણે લીંબુ નાખી દઈશું. આપણે મિક્સ કરી દઈશું. હળવે હાથે મિક્સ કરીશું, એકદમ ઘૂમડીને નહીં કરવાનું.
એટલે આપણા ઢોકળા એકદમ ફૂલીને સરસ થઈ જાય. એમાં આપણે આ મરચું સ્પ્રિંકલ કરી દઈશું છે. હવે આપણે ટાંકી દઈશું અને આપણે ફાસ્ટ ગેસમાં બનાવી દઈશું. ગેસ ફાસ્ટ કરી નાખ્યો છે. 10 મિનિટ પછી આપણે જોઈશું. આ આપણા ઢોકળા ચડીને તૈયાર થઈ ગયા છે. આપણે એને કટ લગાવી દઈશું. આપણે નાના મોટા જેવી સાઈઝના કટ લગાવવા હોય એવા આપણે લગાવી શકીએ. આ આપણા ઢોકળા સ્ટીમ થઈ અને થઈ ગયા છે, રેડી થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેવી જાળી સરસ પડી છે. સ્પંચી મસ્ત બન્યા છે, પોચા બન્યા છે એકદમ. તમને તોડીને પણ બતાવું. જો ફ્રેન્ડ્સ, જો મસ્ત જાળી પડી છે. આપણે તેલ નાખીશું વઘાર માટે. આપણે રાઈ નાખીશું. જીરું નાખીશું. મરચાં નાખીશું. તલ ને લીમડાના પાન નાખીશું. આપણા ઢોકળા તૈયાર છે. આપણે લીલી ચટણી સાથે, સોસ સાથે, ચા સાથે, સાંજે લંચમાં છોકરાઓને ડબ્બામાં પણ આપણે ભરી આપીએ એવા સરસ બન્યા છે. ઢોકળા બની ગયા. હા બેટા, ચાલ તને ચખાડું. લાવો. આવી ઠંડી ઠંડી સિઝનમાં ઢોકળા ખાવાની તો કાંઈ મજા આવી જાય. હા 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 હા, વાહ. મગની દાળના ઢોકળા છે ને, જોરદાર. જો આપણા મગની દાળના ઢોકળા તૈયાર છે. હેલ્ધી છે, ડાયટમાં પણ તમે ખાઈ શકો છો, કેમ કે એની અંદર મગની દાળ, રવો અને પૌવા અને સાદો રૂટિન મસાલો છે. તો ફ્રેન્ડ્સ, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં પણ શેર કરજો. ઓકે, બાય.